નમસ્કાર, જોહર. હું છું સન ઓફ આદિવાસી અને અત્યારે હું છું વાંસદા તાલુકામાં એસઆઈઆરની કામગીરીને લઈને આજે મુસ્લિમ સમાજ દ્વારા એક બિન રાજકીય ખૂબ મોટી રેલી કરવામાં આવી રહી છે. કારણ કે મુસ્લિમ સમાજનો આક્ષેપ અને આરોપ છે કે એસઆઈઆરના કામગીરીમાં એમના 1800થી પણ વધુ મતદાતાઓના નામ કાઢી નાખવામાં આવ્યા છે. આજે તમે મારી પાછળ જોઈ શકો છો, વિશાળ રેલી છે. વિશાળ રેલીમાં મુસ્લિમ સમાજની મહિલાઓ પણ જોડાઈ છે. અહીંયા લોકો પણ છે. લોકો સાથે આપણે વાત કરીશું કે રેલી માટે કઈ રીતનું આયોજન છે, એના માટે આપણે વાત કરીશું. આ એસઆઈઆરની જે કામગીરી માટેની જે અમે વાત કરો છો, એમાં શું છે તથ્ય? એસઆઈઆરની કામગીરી જે ગવર્મેન્ટે મૂકી છે એ એસઆઈઆરના અંદર પ્રાંતના અંદર લગભગ વાંસદા વિધાનસભાના અંદર 2970 જેટલા 7 નંબરના ફોર્મ વાંધા અરજીના ભરાયા. હવે આ વાંધા અરજી આપનાર છે એ પરિવારનો સભ્ય નહીં મળે અને બીજા કોઈ ત્રાહિત વ્યક્તિઓએ આના અંદર વાંધા રજૂ કર્યા અને એના અંદર એવું બતાવી દીધું કે સ્થળાંતર કરીને ચાલ્યા ગયા છે. એટલે મૂળભૂત રીતે ભારતના સંવિધાને જે અધિકાર આપ્યો છે કે ભાઈ કોઈ વ્યક્તિનો તમે મતાધિકાર છીનવો તો તેના માટે ઇન્ડિયન પિનલ કોડની કલમ 31 હેઠળ એના પર 1 વર્ષની સજાની જોગવાઈ થાય છે. પ્રાંત કચેરીનો અમે સંપર્ક કરતા એ લોકો એમ કે આ 7 નંબરનું ફોર્મ અમારાથી કોઈને જાહેર નહીં કરાય. એટલે અમારે રેલી એટલા માટે કાઢી કે અમારો બંધારણીય હક છે અને માત્ર મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને મુસ્લિમ સમાજના આખી વાંસદા 177 વિધાનસભાના અંદરથી 2900 જેટલા મતદારોના ઉપર વાંધા અરજી આપી. એટલે અમે પ્રશાસનને આજે આવેદનપત્ર આપીએ છીએ કે ભાઈ તમે આના ઉપર તપાસ કરો કે આ તમને કોણ ફોર્મ આપી ગયું હોય 7 નંબરના, અને એના ઉપર અમે પોલીસ સ્ટેશનના અંદર પછી એફઆઈઆર પડાવીએ છીએ આજે કે ભાઈ આ ખોટી રીતે અમારું મતાધિકાર છીનવાનો અમારો પ્રયત્ન થઈ રહેલો છે. એના ઉપર પોલીસ ઇન્વેસ્ટિગેશન કરે અને સીસીટીવી કેમેરા ચેક કરે પ્રાંત ઓફિસના કે આ ફોર્મ કોણ રજૂ કરી ગયું. આ ફોર્મ ઓનલાઈન બી ભરાય છે કે રૂબરૂ આપવા પડે છે? આ જે હેન્ડ કોપી છે અને એ તમારે હાર્ડ કોપીથી જ આ ફોર્મ ભરાયેલા છે અને એના અંદર એક પ્રાવધાન આપેલું છે કે જે ભાઈ બી વાંધો આપે એને એફિડેવિટ કરવું પડે. તો ખોટી એફિડેવિટ કરવું બી ગુનો છે. તો એ એફિડેવિટ બી અમારા સામે રજૂ કરો. અને આ આવેદન પત્ર આપીને આજ રેલી વાંસદા પોલીસ સ્ટેશનમાં બધાએ અરજી કરી છે. 2900 જેટલી અરજી, એ 2900 અરજી વાંસદા પોલીસ સ્ટેશનમાં આપીએ છે કે જેણે આ કૃત્ય કર્યું છે તે વ્યક્તિને ઉપર તમે પકડો અને એને સજા કરો અને તંત્રને અને સમાજને ગેરમાર્ગે દોરવાનું જે આ કામ કરી ગયેલા છે એવા પર કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી ઈચ્છા છે. જે આવેદનપત્ર આપવા માટે મુસ્લિમ સમાજના હજારો લોકો પ્રાંત કચેરી આવ્યા હતા, પણ પ્રાંત કચેરીએ પહોંચતા પ્રાંત સાહેબે કહ્યું કે પ્રોટોકોલના હિસાબે હું નીચે નહીં આવું. 8 થી 10 આગેવાનો જે પણ હોય આવીને અધિકારીને આપી જાય. મામલતદાર સાહેબને લેવા મોકલે. પણ મુસ્લિમ સમાજના લોકોની વાત છે કે જ્યારે અન્ય સમાજ આવેદનપત્ર આપવામાં આવે છે, લોકો અહીંયા આવેદનપત્ર આપવામાં આવે છે, ત્યારે સાહેબશ્રી નીચે આવે છે તો કેમ મુસ્લિમ સમાજ સાથે અન્યાય કરવામાં આવે છે, મુસ્લિમ સમાજને કેમ તુચ્છ ગણવામાં આવે છે, એવા પણ શબ્દો સાંભળવા મળ્યા જનતાના મોઢે. પણ અત્યારે વાતાવરણ તંગ બન્યું છે. પહેલા નીચેના બેઝમેન્ટ મામલતદાર ઓફિસ સુધી ત્યારબાદ
પ્રાંત કચેરી સુધી પબ્લિક ધસી આવ્યું છે. અત્યારે મારી સામે જોઈ શકો છો પ્રાંત કચેરી ફક્ત 10 મીટર ઉપર છે અને પબ્લિક અહીંયા હજારોની સંખ્યામાં લોકો આવી ગયા છે અને હજારોની સંખ્યામાં લોકો સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે. પ્રાંત સાહેબને સમજાવવામાં આવે છે કે પ્રાંત સાહેબ આવેદનપત્ર લેવા માટે આવે. જોઈએ છીએ શું થાય છે. આવેદનપત્ર આપવા માટે જે મુસ્લિમ સમાજના લોકો આવ્યા હતા આ શહેરની કામગીરીને લઈને જે રીતે ચકમક ચાલતી હતી પણ આવેદનપત્ર લેવા માટે પ્રાંત અધિકારી સાહેબ આવ્યા ન, જેને લઈને ખૂબ મોટો હોબાળો થયો અને મુસ્લિમ સમાજ અત્યારે ફરી પાછા આવેદનપત્ર આપવા વગર જઈ રહ્યા છે. એના માટે પણ તમે જોઈ શકો છો, દ્રશ્યો જોઈ શકો છો, અત્યારે હલ્લા બોલ ચાલી રહ્યા છે. મુસ્લિમ સમાજ એમ જ કહે છે કે અમારે આવેદનપત્ર નથી આપવું, જેને લઈ અત્યારે ચકમક ચાલી રહી છે. વાતાવરણ ખૂબ જ ઉગ્ર છે. તમે જોઈ શકો છો મુસ્લિમ સમાજના લોકો આવેદનપત્ર આપવા વગર ફરી પાછા પ્રાંત કચેરી, પ્રાંત ઓફિસના દરવાજેથી પાછા જઈ રહ્યા છે. વાતાવરણ ખૂબ જ ઉગ્ર અને તંગ ભર્યું છે. લોકો ફરી પાછા, મુસ્લિમ સમાજના લોકો ફરી પાછા જઈ રહ્યા છે. પાણી વહી ગયા અને પછી પાળ બાંધવા જેવી ઘટના આજે વાંસદા તાલુકા પંચાયતની કચેરીએ થવા પામી છે. જ્યારે સમગ્ર મુસ્લિમ સમાજ એસઆઈઆરની કામગીરીને લઈને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા ત્યાર પણ કોઈ પણ નેતા કે કોઈ પણ અન્ય પક્ષના કોઈ પણ આવ્યું ન હતું. પણ ત્યારબાદ જ્યારે મુસ્લિમ સમાજના લોકો, હજારો લોકો જે બેઠા હતા પંચાયતમાં અને ત્યારબાદ જ્યારે એમણે ફરી પાછા આવેદનપત્ર આપવા વગર જ રિટર્ન પગલાં ભર્યા ત્યારે લોકો સમજાવવા આવ્યા. એટલે કહેવાય છે ને કે પાણી ગયા પછી પાળ બાંધવા જેવી ઘટના આજે વાંસદા તાલુકા પંચાયતમાં થઈ. हमारा भी आत्मसम्मान નો પ્રશ્ન દોડ બે આવાની સામાન્ય આવાજન લેવાનું ક્યુ બરાબર જોઈએ પણ આત્મસન્માન અમારું ગવાયું. અહીંયા આવીને જો એક કલેક્ટર કક્ષાનો માણસ